નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ મેડિકલ સર્જિકલ સેવા શરૂ કરાઈ. પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ મેડિકલ સર્જિકલ સેવાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. સમાજના નિષ્ણાત ડોક્ટરો, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને દાતાઓની ઉપસ્થિતિમાં સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ શિક્ષણ સંકુલ ખાતે યોજાયો હતો. પાટણના જાગૃત નગરસેવક રાજેન્દ્રભાઈ હિરવાણીયાએ પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા શૈક્ષણિક વિકાસ સંકુલ ખાતે મુલાકાત લઈ તમામ સર્જિકલ સાધનોનું જાત નિરીક્ષણ કરીને સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની પાટણ ગુરુ બ્રાહ્મણ સમાજની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે પાટણવાડા ગુરુ બ્રાહ્મણ મેડિકલ સેવા કાર્ય સંયોજક ટીમના મુખ્ય સંયોજકો પ્રવીણભાઈ સાધુ, વિનોદભાઈ કરલિયા, ડોક્ટર આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ અને હરેશભાઈ કરલિયાની ઉપસ્થિતિ રહ્યા હતા. સંયોજક ટીમના મુખ્ય સંયોજક વિનોદભાઈ કરલિયાએ જણાવ્યું કે મેડિકલ બેડ, વ્હીલચેર, ટોયલેટ ચેર, સ્ટીલની ટોયલેટ ચેર, હોકર, 4 લેગ હેન્ડસ્ટિક, વોકર જેવી મેડિકલ સર્જિકલ સામગ્રી 100 રૂપિયાના ટોકન દરે આપવામાં આવશે. તેમજ ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ મેડિકલ સેવા કાર્યની સંયોજક ટીમે આભાર પણ વ્યક્ત કર્યો હતો. और ये टॉयलेट चेयर कितनी સમાજના પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજ મેડિકલ સેવા કાર્ય સમિતિ દ્વારા પાટણના આજુબાજુના વિસ્તારો રહેતા, પાટણ જિલ્લામાં રહેતા ગુરુ બ્રાહ્મણ સમાજના જે વ્યક્તિઓ છે બીમાર પડે એમની બીમારીને લક્ષીને અહીંયા તેમને 3-4 મહિના સુધી ખાટલો રહે અથવા બીમારી રહે એના વ્યક્તિને સર્જિકલ જેટલી વસ્તુઓ, મેડિકલ સર્જિકલ વસ્તુઓ છે એ વસ્તુઓ તેમને 100 રૂપિયાના ટોકન દરથી અહીંયા આપવામાં આવશે. એના માટે મેડિકલ કમિટીના સભ્યોને જાણ કરવાની રહેશે. મેડિકલ કમિટીના સભ્યોને જાણ કર્યા પછી આ વસ્તુઓ અહીંયાથી મળશે. હું અને મારા મિત્રો પ્રવીણભાઈ તથા અમારા કમિટીના મિત્રો તમામ વ્યક્તિઓ સાથે મળીને આ કાર્યને આરંભ્યું છે. એ કાર્યને જે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે અથવા જેના ઘરે પ્રસૂતિ થાય એવી બહેનને જો પ્રસૂતા કીટ જોઈતી હોય તો અમારી કમિટી નંબરને સંપર્ક સાધીને આ વસ્તુ મળવામાં આવશે. આ કાર્ય અમે અહીંયા સમાજના નબળા વર્ગ માટે આ કાર્ય આરંભેલ છે.